જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું, જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવ લહેરી પરોઠા હાઉસ, જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર. હોટલ વીર વછરાજ, જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર, રહે ખેરડી તાલુકો ચોટીલા. તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ, જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર. આ ત્રણ ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ 3 હોટલો બાંધવામાં આવેલી હતી. શિવ લહેરી પરોઠા હાઉસ હોટલની અંદર સાથે 7 દુકાનો, જેમાં પંચર, કરિયાણાની, પાન મસાલાની દુકાનો, સાથે રહેણાંક અંગેનો બંગલો, તેમજ હોટલના સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર, એમ કરીને કુલ 4 એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો, અને જેની બજાર કિંમત થાય છે 12,94,56,000. સાથે હોટલ વીર વછરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું, તેમજ ત્યાંય પણ 3 હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ, ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા, અને જેની બજાર કિંમત થાય છે 10,62,00,000. અને હોટલ પટના બિહાર બલવીર, કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું, અને તેનું જે ક્ષેત્રફળ છે 1 એકર ને 16 ગુંઠા. આમ 3 હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે 8 એકર અને 27 ગુંઠા, એટલે કે 22 વીઘાની અંદર આ 3 હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું, જેની બજાર કિંમત થાય છે 28,12,24,000 રૂપિયા. આ 3 હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે 3 વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે, અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. આમ 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28,12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે, અને ખુલ્લું કરવામાં આવેલ છે, અને દબાણકારોને હટાવવામાં આવેલ છે. આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ, કેમિકલ અનેક વાર પણ પકડાયેલા છે, એટલે આ હોટલો છે બાયોડીઝલ, કેમિકલ બધું જ પકડાય. આગળ એ ઘણી બધું વાત કરી રહ્યા છે મકવાણા, પરંતુ સવાલ આમાં એ ઉભો થાય છે કે આટલા મોટા પ્રમાણમાં ચાલતી હોય હોટેલો અને આજ સુધી તંત્રએ પગલાં કેમ ના ભર્યા? સવાલ મોટો એ ઉભો થાય. મકવાણા આવ્યા પછી આ બધા પગલાં કેમ ભરાવાના શરૂ થયા? તો એનો મતલબ, સીધો મતલબ થાય છે કે ત્યાંના સ્થાનિક અધિકારી તંત્ર એ આ બધી હોટલોને ચાલવા દેતું હતું. એનો મતલબ કે ભ્રષ્ટાચાર થતો હતો. આ હાઈવે ઉપર 4 તાલુકાઓ અલગ રીતે આવે છે. રાજકોટ સુધીના 4 તાલુકા આવે છે. તો એ તાલુકા ઉપર તાલુકાના જે નાગરિક પુરવઠાના અધિકારીઓ છે, તોલમાપ ખાતાના અધિકારીઓ છે, એને ત્યાં સ્થળ ઉપર જઈને તોલમાપ કરવું જોઈએ કે ગ્રાહકોને કેટલું ત્યાં એને આપવામાં આવે. કારણ કે અહીંયા આ જ હાઈવે ઉપરથી રોજના તમામ પ્રકારના જે વાહનો જે છે એ વાહનો લગભગ 6.5 લાખ જેટલા વાહનો આ રીતે ઓન એવરેજ નીકળે છે, તહેવારોથી લઈને દરેક રીતે. અને આના ઉપર ઓછામાં ઓછા 15 થી 20 લાખ જેટલા મુસાફરો પસાર થાય છે. એમાં મોટાભાગના આવી હોટલો ઉપર રોકાય છે, ચા પીવે છે, નાસ્તો કરે છે, જમે છે, અને જે શોખીનો હોય છે એ દારૂ પણ પીવે છે. તો આ બધાની સામે ખરેખર જે જાણીતી બ્રાન્ડની, અમદાવાદની જે જાણીતી બ્રાન્ડ છે 3 ખાણીપીણીની 3 કે જેને ત્યાં ફ્રેન્ચાઇઝી આપેલી છે, એવી હોટલોમાં પણ આ જ પ્રકારના વધારે ભાવો લેવાની ગોલમાલ ચાલે છે. પાણીની બોટલ અમદાવાદમાં જે 16 રૂપિયામાં મળે છે એ ત્યાં 25 રૂપિયામાં આપવામાં આવે. તો આવા તો અનેક ઉદાહરણો આપી શકાય છે કે ત્યાં આ પ્રકારે ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે, અને રાજ્ય સરકાર બિલકુલ ધ્યાન આપતી નથી. હમણાં થોડા સમય પહેલા જ ત્યાંના લીંબડીના જે વિસ્તારમાં આવતી 200 જેટલી હોટલોના માલિકોને, એના મેનેજરોને પોલીસે બોલાવીને કહી દીધું કે તમારા જે કંઈ કાળા ધંધાઓ ચાલે છે બધા બંધ કરી દો. પોલીસે ક્યારે કહેવું પડ્યું એમને
કે આ બદનામ હાઈવે જે થઈ ગયો છે એ બદનામ વધારે ન થાય અને એના કારણે પોલીસ વધારે બદનામ ન થાય એ માટે જ તો સૂચના આપી હશે, બાકી તો સૂચના આપવાનું કોઈ કારણ નથી. આ આપણે જોઈ શકીએ છીએ કે મોટા પ્રમાણમાં આ રીતે ત્યાં બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે હોટેલોના, અને ઓછામાં ઓછી 35 એકર જમીન સરકારી જમીન આ દબાવેલી હતી એ ખુલ્લી કરવામાં આવી છે. કરોડો રૂપિયાની જમીન થાય છે આજના બજાર ભાવ પ્રમાણે. આવી તમામ હોટેલો જેટલી પણ હોટેલો છે એ બધાની સામે ખરેખર પગલાં ભરવા જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા જિલ્લામાંથી જે પસાર થતા નેશનલ હાઈવે જે છે લીંબડી ચોટીલા, એમાં દારૂનું કટિંગ પણ થાય છે, બાયોડીઝલ ખુલ્લેઆમ વેચાય છે, પેટ્રોલ અને ડીઝલની ચોરી થાય છે, અને તમામ પ્રકારની ત્યાં હેરાફેરી, ગેરકાયદેસર બાબતોની હેરાફેરી થાય છે. અને હોટેલો, ગેસ્ટ હાઉસ અને ધાબાના સંચાલકો સાથે આ અંગે મહત્વની બેઠક કરી હતી, અને એમાં સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું હતું કે હાઈવે ઉપર ચાલતા ડીઝલ, કેમિકલની ચોરી, ગેસ અને સળિયા જેવી 2 નંબરના ધંધાઓ પર તમે સંપૂર્ણપણે બંધ કરી દો, એવી પોલીસે પણ સૂચના આપી. બહુ સારું કામ કર્યું પોલીસે, આવું થવું જ જોઈએ. અને એના કારણે ત્યાં આ પ્રવૃત્તિ હમણાં થોડા સમયથી બંધ છે, પરંતુ આ જે બદનામ થઈ ગયો છે હાઈવે એનું શું? એટલા માટે દરેક હોટેલ સંચાલકોને સ્પષ્ટપણે પોલીસે કહ્યું છે કે અહીંયા કયા પ્રકારના વાહનો આવે છે એનું નોંધણી કરવા માટે તમારે રજીસ્ટર રાખવું ફરજિયાત છે. જે નહીં નોંધે એની સામે ફરિયાદ થશે. એના ફોન નંબર, એના વાહન નંબર, વાહન ક્યાંથી આવ્યું અને ક્યાં જવાનું છે, આટલી નોંધ દરેક જગ્યાએ ફરજિયાતપણે હોટેલોના સંચાલકોએ રાખવાની સૂચના પણ પોલીસ આપી છે. તો આ હવે મને લાગે છે કે હવે કદાચ બદનામ જે હાઈવે થઈ ગયો છે સૌરાષ્ટ્રનો હાઈવે, એ ધીમે ધીમે એમાં બદનામી ઓછી થશે. અને થોડા સમય પહેલા જ અહીંયા 82 જેટલી હોટલોને પણ નોટિસો, અલગ અલગ પ્રકારે નોટિસ પણ આપવામાં આવી હતી. તો એક સમયે અકસ્માતો માટે કુખ્યાત હાઈવે હતો, પરંતુ કેશુભાઈ પટેલની સરકાર આવ્યા પછી એ જે હાઈવેને પહોળો કરવામાં આવ્યો, એના કારણે અકસ્માતોનો પ્રમાણમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે આ અકસ્માતો તો ઘટી ગયા, લોકોના મોત તો ઓછા થયા, પરંતુ લોકોને મોત સુધી લઈ જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીંયા વધી છે, અને એને અટકાવવા માટે તંત્રએ થોડો ઘણા કામ ચાલુ કર્યું છે. જિલ્લા પોલીસ વડા જ્યાં છે પ્રેમસુખ ડેલુ, કે એમણે આ બધી પણ સૂચનાઓ આપી છે, અને 200 હોટલોના માલિકોને અને સંચાલકોને સુરેન્દ્રનગર LCBમાં પણ બોલાયા હતા એના, અને એમણે કહ્યું હતું કે તમે ફરજિયાત CCTV કેમેરા રાખો, પરંતુ આ CCTV કેમેરાથી આ સમસ્યા ઉકેલાવાની નથી, બંધ કરી દેશે. શું કરશો તમે? એનું ડાયરેક્શન બદલી નાખશે. શું કરશે તંત્ર? ખરેખર તો સ્થળ વિઝિટ હોવી જોઈએ દરેક પોલીસ અધિકારીની, દરેક ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની, અને સાથે સાથે જે એને લાયસન્સ ઓથોરિટી જે પણ છે એ ત્યાં કરે તો જ આમાંથી નિવેડો આવી શકે એમ છે.